તમે ટ્રાવેલિંગ બી કરો છો અને તમે અલગ અલગ સ્ટેટમાં ને બધા ફરતા હો છો. તમારું સારું એક ઓડિયન્સ બેઝ છે, બહુ છે, તમે બિઝી બી રહેતા છો. આ બધી વાતચીતમાં ક્યારે તમારી જોડે કોઈ સ્કેમ થયેલું? ઘણા લોકો મારી દુકાન આગળ આવીને બેસી રહેતા હતા કે મારી વસ્તુ આજે ને આજે નહીં આપો તો અમે અહીંથી જવા નથી. તો હું ઉમરેઠથી ગાડી લઈ અને અમદાવાદ આવતો, અમદાવાદથી બધી વસ્તુઓ લેતો, કોઈની પાસેથી 10% વ્યાજે પૈસા પણ લેતો અને વ્યાજે પૈસા લઈ અને એ વસ્તુઓ લાવીને એમને આપતો. ત્યારે એક માણસ મને કહેતો, નીરુભાઈ આટલું બધું પ્રેશર હોય ને તો માણસ દવા પીને મરી જાય. તમારા અને ગુજ્જુ રોક્સ વચ્ચે એવું તે શું થઈ ગયું કે તમે જોબ છોડી દીધી? કેફેમાં હનુમાન ચાલીસાનું સ્ટાર્ટ કર્યું, પછી તમે, મને જેટલું ખબર છે, તમે પછી બંધ કરી દીધું. તો તમને હનુમાન દાદાથી પ્રોબ્લેમ છે કે શું થયું? મેં બાર્ટર કરવાનું બંધ કરી દીધું છે અને મોટાભાગે બાર્ટર લોકો કરી અને પોતાની ઇમેજ જાતે જ ખરાબ કરતા હોય છે. નમસ્કાર મિત્રો, ઈડીઆઈ ટોક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, જ્યારે કોઈ કન્ટેન્ટ લખવાવાળો વ્યક્તિ જ્યારે ખુદ કન્ટેન્ટ બનાવવા બેસે ત્યારે જે આઉટપુટ મળે એ અકલ્પનીય, અનબીટેબલ હોય છે. એવા જ એક વ્યક્તિ આજે આપણે ટોક શોમાં છે. તો એમને મળીએ અને એમને જર્નીની અને કેવી રીતના તમે પણ આ વસ્તુ કરી શકો છો એના વિશે જાણીશું. સો નીરવભાઈ, વેલકમ ટુ ઈડીઆઈ ટોક્સ. થેન્ક યુ. ઓકે નીરવભાઈ, આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ એના પહેલા મારે એક વાત જાણવી છે કે તમારું જે આ કન્ટેન્ટ રાઇટરથી કન્ટેન્ટ ક્રિએટરની જે આખી જર્ની છે એ કેવી રીતે શરૂ થઈ અને એના પાછળ શું તમારો એક્સપિરિયન્સ હતો? શરૂઆતમાં તો હું પહેલાં તો ગુજરાતી વિષય ઉપર જ હું ભણેલો છું. મેં માસ્ટર ગુજરાતીમાં કર્યું છે, બીએડ પણ કર્યું છે અને ત્યારથી જ મને કોલેજ ટાઈમથી જ લખવાનો આદત હતી. હું પહેલાં કવિતા, નોવેલ, શોર્ટ સ્ટોરી અને ઘણું બધું લખતો હતો. જેના બાદ મને મારી સ્ટોરીઓ છે એ ગુજ્જુ રોક્સ કરીને આપણું જે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર પેજ છે એના ઉપર મારી પબ્લિશ થતી હતી દર સાપ્તાહિક ને લોકો બહુ જ વાંચતા હતા. લોકોને મારી સ્ટોરીઓ બહુ જ ગમતી હતી. વીકલી એપિસોડ આવતા હતા અને પછી ગુજ્જુ રોક્સ દ્વારા મને એક ઓફર આપવામાં આવી કે નીરવભાઈ, તમે ગાંધીનગર આવો, અમારે કન્ટેન્ટ રાઇટરની જરૂર છે. મને ત્યારે ખબર નથી કે કન્ટેન્ટ રાઇટિંગ શું હોય છે, કારણ કે હું એકદમ ગામડાનો માણસ અને મેં પહેલેથી જોબ કેવું બહુ ઓછું કર્યું છે, બિઝનેસ ને બધામાં જ હતો હું. એટલે મારી જાતે જ ઊભો થયેલો છું. મારા પપ્પા એક સામાન્ય ખેડૂત છે અને ગામડામાં જ રહેલો માણસ. મને કન્ટેન્ટ રાઇટિંગ શું નથી ખબર. જ્યારે ગાંધીનગર આવ્યો, મને એમને 1-2 દિવસ શીખવાડ્યું કે કન્ટેન્ટ રાઇટિંગ આ રીતે થાય. તો મને એકદમ નવું લાગ્યું કે યાર આ કન્ટેન્ટ રાઇટિંગ છે, આવું તું નોર્મલ પણ લખી શકું. અને પછી મારી કન્ટેન્ટ રાઇટર બનવાની જે જર્ની શરૂ થઈ. 5 વર્ષ સુધી મેં ગુજ્જુ રોક્સની અંદર કામ કર્યું અને ત્યાં આગળ મારું કન્ટેન્ટ રાઇટિંગના કારણે ઘણા બધા આર્ટિકલ, ન્યૂઝ ને બધું ઘણું બધું લખ્યું છે ત્યાં આગળ મેં. અને ત્યારબાદ મેં સાઈડ પર અહીંયા જે ઘરે રહેતો હતો, એકલું ગાંધીનગરમાં રહેવાનું, જમવાનું પણ ઘણી તકલીફો થતી હતી. એટલે જાતે જમવાનું બનાવવાનું શરૂ કર્યું, જમવાના વિડીયો બનાવવાના શરૂ કર્યા અને વિડીયો મારા વાયરલ થવા લાગ્યા. અને એ રીતે મારા ફોલોઅર વધવા લાગ્યા અને પછી મને પેઇડ પ્રમોશન મળતા થયા. અને પેઇડ પ્રમોશન મળતા થયા અને સાથે જોબ પણ કરતો હતો, એટલે બંનેને પહોંચી નહોતું વળાતું. અને જેના કારણે ગુજ્જુ રોક્સમાં મૂકી અને ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર બની ગયો. ઓકે, સો નીરવભાઈ, હું જેટલું માનું છું કે તમે કોઈ કંપનીમાં 5 વર્ષનું વર્ક કરો તો એ બહુ એક મોટી વાત છે આજના ટાઈમ પ્રમાણે. હા. તો તમારા અને ગુજ્જુ રોક્સ વચ્ચે એવું તે શું થઈ ગયું કે તમે જોબ છોડી દીધી? થયું તો અમારા વચ્ચે કશું જ નહીં. અમારા સંબંધો આજે પણ એટલા સારા છે. અત્યારે હું પણ ગુજ્જુ રોક્સની ઓફિસમાં જઉં છું અને ત્યાં બેસીએ છીએ. રસ્તામાં પણ અમે એમના ઓનર સાથે મળ્યા હોય તો અમે વાતો કરીએ છીએ, સાથે જમવા પણ જઈએ છીએ. અત્યારે પણ ઓફિસમાં ગેટ ટુ ગેધરિંગ હોય તો મને આમંત્રણ હોય છે કે નીરવભાઈ તમે આવો અમારી ટીમ સાથે અને ચલો જમવા જઈએ. પરંતુ મારું ઇન્ફ્લુએન્સિંગનું જે વર્ક સ્ટાર્ટ થયું, કારણ કે મને મહિનાની અંદર 8-10 પ્રમોશન મળે. આવું પ્રમોશન કરવા માટે જવું એટલે સેલેરી કરતાં વધારે ઇન્કમ તો મને મળતી હતી, પરંતુ ટાઈમિંગ સેટ નહોતું થયું. એટલે હું ગુજ્જુ રોક્સને પૂરતો ન્યાય નહોતો આપી શકતો. કારણ કે એ લોકોને પણ કેવું હોય કે આજે ન્યૂઝ આવી છે તો એ લોકો આખો દિવસ આર્ટિકલ ચાલવાનો હોય. એ જ દિવસે મારે જો કોઈ પ્રમોશન હોય તો હું એમને પૂરતો ન્યાય નહોતો આપતો શકતો. એટલે પછી એ લોકો તો મને ના જ પાડતા કે નીરવભાઈ તમે ના છોડશો. આજની તારીખમાં પણ એમ કહે છે કે જો સમય હોય તો તમે પાછા આવો. પણ મારું અત્યારે ઇન્ફ્લુએન્સિંગનું સારું એવું ચાલે છે, એના કારણે હું નથી જઈ શકતો. ઓકે ઓકે નીરવભાઈ, હું ગાંધીનગરમાં છેલ્લા 7-1 વર્ષથી છું. મને ખબર છે ત્યાં સુધી તમે હનુમાન ચાલીસાનું કેફેમાં હનુમાન ચાલીસાનું સ્ટાર્ટ કર્યું હતું, ઠીક છે? અને પછી તમે, મને જેટલું ખબર છે, તમે પછી બંધ કરી દીધું. તો તમને હનુમાન દાદાથી પ્રોબ્લેમ છે કે શું થયું? ના, એમાં
આપણને ભક્તિથી કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે એમાં એવી રીતે થયું હતું કે હું એકવાર કેફેમાં જઈને બેઠો હતો. ત્યાં આગળ બહુ જ લાઉડ મ્યુઝિક વાગતું હતું, લોકો ડાન્સ કરતા હતા. અને ત્યારે મારા મનમાં વિચાર એક આવ્યો કે આ જગ્યાએ જો હનુમાન ચાલીસા કરાવીએ તો કેવું રહે. અને પછી મારો વિચાર મેં મારા એક મિત્ર સાથે રજૂ કર્યો અને મિત્રએ ટીમ બનાવી અને મારા વિચારને થોડુંક નાનાથી લઈને મોટા સુધીનું સ્વરૂપ આપવાનું શરૂ કર્યું. કે પહેલા હનુમાન ચાલીસા થયા, બીજા હનુમાન ચાલીસા થયા, ત્રીજા હનુમાન ચાલીસા થયા. એમ કરતા કરતા કેફે હનુમાન ચાલીસા મારા સતત ચાલુ હતા. પરંતુ પછી એવું થયું કે કેફેની જગ્યાએ પછી સોસાયટીની અંદર હનુમાન ચાલીસા થવાના શરૂ થયા. અને મારો જે ઉદ્દેશ હતો કે કેફે હનુમાન ચાલીસા એટલે કેફેની અંદર જ થવા જોઈએ, પણ સમાવ ના પોસિબલ થઈ શક્યું. અને પછી સોસાયટીમાં તો નોર્મલી હનુમાન ચાલીસાઓ થતા જ હોય છે, ઘણા બધા ભજન ગ્રુપ વાળા હોય છે, એ લોકો સોસાયટીમાં કરે છે. એટલે મારો ઈરાદો કેફેમાં જ કરવાનો હતો. એટલે કેફે હનુમાન ચાલીસામાં મેં જવાનું પછી બંધ કરી દીધું. ઓકે, સો મેઇનલી તમારું કમ્યુનિટી પર ફોકસ હતું કે યંગસ્ટર છે હા, એને તમે કનેક્ટ કરી શકો ને કેફેમાં જ પોસિબલ. કેફેમાં જ પોસિબલ. સોસાયટીમાં તો શું કે આપણે સિનિયર સિટીઝન્સ ને બધા હોય એટલે એ તો બટ ઓબ્વિયસલી ડેલી હોય, એમના માટે કઈ આ વસ્તુ નવી નથી. અને આજની યંગ જનરેશન મેઇન છે, કેફેની અંદર જાય છે, ત્યાં આગળ જઈને તમે જો લાઉડ મ્યુઝિક, ડાન્સ, અને આજની જનરેશન તમે જો સિગરેટ ને બધા પાછળ એટલી બધી ગાંડી થઈ ગઈ છે કે તમે કેફેમાં કે એવી કોઈ જગ્યાએ જશો તો એ જ લોકો આ રીતે મોજ મસ્તી જ કરતા હોય છે. પરંતુ આ રીતે જો એક હનુમાન ચાલીસા થાય, અમે બહુ મોટી મોટી જગ્યાઓ ઉપર હનુમાન ચાલીસા કર્યા છે. જે આપણા રિંગ રોડ ઉપર મુચ્છડ બાપુ કેફે પહેલા હતું, અત્યારે કંઈક બદલાયું છે. એ કેફેની અંદર અમે 2 થી 3 વાર હનુમાન ચાલીસા કર્યા છે અને ત્યાં આગળ હજારોની સંખ્યામાં પબ્લિક આવી. ફ્રિજબીની અંદર, અમદાવાદ ફ્રિજબી કેફે છે, એની અંદર પણ કેફે હનુમાન ચાલીસા 2 થી 3 વાર કર્યા. ત્યાં આગળ પણ હજારોની સંખ્યામાં પબ્લિક આવી હતી. દિવ્ય ભાસ્કર થી લઈને મોટા મોટા ન્યૂઝ મીડિયા બધાએ અમારા હનુમાન ચાલીસાને કવર કર્યા હતા. અને એ જો શરૂ થયું હોય તો આજે ખાલી અમદાવાદ, ગાંધીનગર પૂરતું નહીં, આખા ગુજરાતની અંદર હનુમાન ચાલીસા કેફે ચાલુ થઈ ગયા હોત, લોકો અમે ભલે ના પહોંચી શકતા. અને ઘણા લોકો અમારી સાથે જોડાતા હતા અને અમારા કામને બિરદાવતા હતા કે તમે બહુ સરસ કરો છો. હું પણ એમને કહેતો હતો કે તમારા ગામ, શહેરની અંદર તમે કેફેની અંદર હનુમાન ચાલીસા ચાલુ કરાવો, બહુ જ સરસ તમારી ઇમ્પેક્ટ પડશે. ભલે આખું અઠવાડિયું તમે મોજ મસ્તી કરો, એક શનિવારનો દિવસ રાખો, શનિવારના દિવસે 1 થી 1.5 કલાક સુધી તમારે હનુમાન ચાલીસા, થોડાક ભજન એવું કેફેની અંદર જઈને કરવાનું છે. લોકોને ઓટોમેટિક મગજની અંદર આમ હનુમાન દાદા પ્રત્યે થોડીક ભાવના જન્મશે. આપણને જ્યારે બીક લાગે ત્યારે આપણે પહેલું શું નામ લઈએ છીએ? હનુમાન દાદા. હનુમાન ચાલીસા સીધા જ બોલવા લાગીએ છીએ. તો કેફેની અંદર જે માહોલ બનતો, આખો જ અલગ માહોલ બનતો હતો. પરંતુ હવે કેફેની જગ્યાએ સોસાયટીની અંદર શરૂ થયા છે અને મારો જે ઉદ્દેશ હતો એ પૂરો ના થઈ શક્યો, જેના કારણે મેં હનુમાન ચાલીસામાં જવાનું બંધ કરી દીધું. અને જો ભવિષ્યમાં કોઈ સારી ટીમ મળશે, સારા એવા લોકો મળશે તો આપણે કેફે હનુમાન ચાલીસા કરીશું પાછા. રાઈટ. અચ્છા, મેં તમારા પેજમાં જોયું હતું ઇન્સ્ટાગ્રામમાં કે તમારું ફૂડનું તમારું બહુ હશે, તમે બહુ ફૂડી માણસ છો, રાઈટ? સો અત્યારે જે બાર્ટર કોલેબોરેશનનું સિસ્ટમ ચાલતી હોય છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? બાર્ટર કોલાબરેશન આ એક રીતે નાના ઇન્ફ્લુએન્સરો છે એ લોકો માટે બાર્ટર કોલાબરેશન બહુ સરસ છે, કારણ કે એ લોકો પોતાનો ગ્રોથ કરવા માંગે છે અને એમને આવી જે બ્રાન્ડ હોય એમને બાર્ટરમાં બોલાવે છે તો એના વિડીયો એ બનાવે છે અને એના દ્વારા એમનું પેજ પણ સારું એવું ગ્રો કરે છે, એમના વિડીયો પણ સારા એવા વાયરલ થાય છે, લોકો પણ જુએ છે, એમને ફોલો કરે છે. તો ગ્રો કરવા માટે બાર્ટર બરાબર છે, પરંતુ તમારા 30, 40, 50 હજાર ફોલોવર થઈ જાય, એનાથી વધારે થઈ જાય અને છતાં તમે બાર્ટર કરો છો, એ થોડુંક મને લેખે નથી લાગતું. મેં મારી લાઈફમાં શરૂઆતમાં થોડા ઘણા બાર્ટર કર્યા જ્યારે મને નથી ખબર કે પેડ પ્રમોશન પણ મળે છે, પરંતુ જ્યારથી મને પેડ પ્રમોશન મળતા થયા મેં બાર્ટર કરવાનું બંધ કરી દીધું છે. અને મોટાભાગે બાર્ટર લોકો કરી અને પોતાની ઇમેજ જાતે જ ખરાબ કરતા હોય છે. કારણ કે તમે જુઓ કે મૂવીનું કોઈ પ્રીમિયર હોય તો એની અંદર જ ઘણા બધા ઇન્ફ્લુએન્સરને બોલાવી લેશે, ઘણા બધા ઇન્ફ્લુએન્સર જશે કે સેલિબ્રિટી સાથે ફોટા પાડવાના મળશે, આમ તેમ એવું બધું વિચારીને જતા રહેતા હોય છે. અને એમનો ફોલોવર જુઓ, લાખ, 1.5 લાખ ફોલોવર વાળા પણ આ રીતે બાર્ટરમાં જાય છે. તો નાના ઇન્ફ્લુએન્સર માટે આ વસ્તુ બરાબર છે, પરંતુ મોટા ઇન્ફ્લુએન્સરે બાર્ટર ના કરવું જોઈએ, મારું એવું માનવું છે. હા, કોઈ ટ્રાવેલ કંપની છે, કોઈ રિસોર્ટ વાળો તમને બાર્ટરમાં બોલાવે છે તો એ તમે કરી શકો, કારણ કે એની સામે જો ટ્રાવેલ કંપની હોય તો તમને કોઈ ટ્રીપ આપતો હોય તો એ 8-10 હજારની ટ્રીપ તમને આપશે. કોઈ રિસોર્ટ વાળો હોય તો રિસોર્ટમાં તમે બાર્ટરમાં રોકાઈને આવો છો તો જમવા સાથેનું એનું 20 થી 25 હજારનું પેકેજ આખું તમને એ ફ્રીમાં આપશે. તો એ બરોબર છે, પરંતુ આ ફૂડ અને એ બધાનું બાર્ટર ના કરવું જોઈએ. ઓકે, ગુડ. અચ્છા, નીરવભાઈ, તમે ટ્રાવેલિંગ બી કરો છો અને તમે અલગ અલગ સ્ટેટમાં ને બધા ફરતા હો છો. તમારું સારું એક ઓડિયન્સ બેઝ છે, બહુ છે, તમે બિઝી બી રહેતા છો. આ બધી વાતચીતમાં ક્યારે તમારી જોડે કોઈ સ્કેમ થયેલો? સ્કેમ તો એવો થયો છે કે ઇન્ફ્લુએન્સર ત્યારે હું નહોતો. મારા જે અમે ડાકોર રહું છું ત્યાં આગળ મારો એક મિત્ર હતો. એ મિત્ર એના મિત્રો સાથે મળી અને કોઈ ઇનામી યોજનાની સ્કીમ લઈને આવ્યો હતો.
મને કે નીરવ, આ ઇનામ યોજનાની સ્કીમ છે, આટલી ટિકિટો વેચવાની છે, આ રીતે આપણે આખા મોટા મોટા સપના બનાવી દીધા, લાખોપતિ બનવા સુધીના મને સપનાઓ બતાવી દીધા. અને મને પણ લાગ્યું કે ના યાર કંઈક મળીશું, અને આપણે વહેલા પૈસાવાળા થવું હતું, કારણ કે ગામડાનો માણસ, બહુ નોલેજ નહીં, કોઈ કહેનારું નહીં, કશું જ નહોતું. એટલે મેં કીધું ચલો આપણે કરી દઈએ. તો એ સ્કીમની અંદર ઘણા બધા લોકો મંથલી પૈસા ભરતા હતા, અને દર મહિને એકવાર ડ્રો થાય, તો ડ્રોમાં ઇનામ જે નીકળે આપતા હતા અમે દર મહિને. એ રીતે કરતા 12 મહિનાની જે સ્કીમ હતી એમાં 10 મહિના સુધી સ્કીમ કન્ટિન્યુ ચાલુ થઈ. પરંતુ જે બીજા પાર્ટનરો હતા એ બધા પાર્ટનરો 10મે ડ્રો પૂરો થયો પછી બધા પૈસા લઈને છટકી ગયા, અને લગભગ 45 લાખ રૂપિયા સુધીનું રોકાણ થયેલું હતું. જે કસ્ટમરો હતા એમને જે ટિકિટ હતી એમનું 45 લાખ રૂપિયાનું રોકાણ હતું. હવે એ લોકો બધા મને જોડકે, કારણ કે મારા ટ્રસ્ટ ઉપર એમને ટિકિટો લીધી હતી. અને એ માણસો પણ કેવા હતા, એકદમ ગરીબ માણસો હતા કે જે મજૂરીએ જતા હોય, 100, 200, 500 રૂપિયા ભરીને એક આશાએ એમને મારી પાસેથી ટિકિટ લીધી હતી કે આ ઇનામની અંદર અમને કંઈક તો નીકળશે. અને છેલ્લે એ લોકોના 10,000 ભરાતા હતા, તો સામે એમને કંઈક 12 થી 15,000ની વસ્તુ મળવાની હતી. તો એ રીતે અમે આખી સ્કીમ શરૂ કરી હતી, અને એ સ્કીમની અંદર મારી સાથે સ્કેમ થઈ ગયો. એ લોકો પૈસા લઈને ભાગી ગયા, અને છેલ્લે પછી મેં એવું નક્કી કર્યું કે એ બધાને ભલે હું દેવું કરી દઈશ, અને એ બધાને હું વસ્તુઓ લઈને આપીશ. એટલે બધાને સ્કીમ પૂરી થયા પછી 12 મહિના જ્યારે પૂરા થયા, બધાને એક એકને ઘરે જઈ અને એમની વસ્તુ આપી દીધી છે. ઘણા લોકો મારી દુકાન આગળ આવીને બેસી રહેતા હતા કે મારી વસ્તુ આજે ને આજે નહીં આપો તો અમે અહીંથી જવા નથી. તો હું ઉમરેઠથી ગાડી લઈ અને અમદાવાદ આવતો, અમદાવાદથી બધી વસ્તુઓ લેતો, કોઈની પાસેથી 10% વ્યાજે પૈસા પણ લેતો, અને વ્યાજે પૈસા લઈ અને એ વસ્તુઓ લાવીને એમને આપતો હતો. એટલે મારી માથે એ સમયે 45 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. અને આ બધી વાત મારા ઘરવાળાને, મારા મમ્મી અને પપ્પાને મેં ક્લિયરલી કહી દીધી. અને મમ્મી પપ્પાએ મને એક જ સલાહ આપી હતી કે જો તું કોઈનું ખોટું નથી કરતો તો તારી સાથે ક્યારેય ખોટું નહીં થાય. એટલે મેં 45 લાખ રૂપિયાનું દેવું કરી અને એમને વસ્તુઓ બધાને આપી દીધી. અને મમ્મી પપ્પા મારા હંમેશા સાથે, મેં અત્યાર સુધી કોઈ વાત એમનાથી છુપાવી નથી, બધી જ વાત એમની સાથે શેર કરું. એટલે એ લોકો મને સપોર્ટ કર્યો, જમીન ગીરવે મૂકી દીધી, ઘણું બધું કરીને એ લોકોને વસ્તુઓ આપી. પણ એ 45 લાખ પછી મારે કવર કરવાના હતા, અને એ દરમિયાન આ એક સ્કેમ તો થઈ જ ગયો હતો. પછી મને એવું જાણવા મળ્યું કે વિદેશમાં જઈએ તો સારા એવા પૈસા મળે, ડોલરમાં તમારી કમાણી થાય. તો એ રીતે ચલો આપણે પણ વિદેશ જઈએ. તો વિદેશ જવા માટે કેનેડાનું નક્કી કરવાનું થયું. તો એના માટે ચંડીગઢ ગયા. ચંડીગઢ થોડાક મારા 60-70 હજાર રૂપિયા જેવા ગયા, કારણ કે એ લોકોએ પણ ફ્રોડ કરી નાખ્યો. પછી પાછા આવ્યા અહીં આગળ, અને બહુ રાહ જોઈ. 1-1.5 વર્ષ જેવું નીકળી ગયું હતું, અને માથે દેવું તો વધતું જ હતું, કારણ કે 45 લાખનું પણ વ્યાજ ઉપર વ્યાજ ચડતું હતું. ત્યારે મારો પ્રિન્ટિંગ ગ્રાફિક્સનો બિઝનેસ ચાલતો હતો, તો એમાંથી થોડું ઘણું કવર થતું હતું સારું એવું. પરંતુ એ દરમિયાન એક બીજો એજન્ટ મળ્યો, એની સાથે મારી મિત્રતા જેવી થઈ ગઈ હતી, કારણ કે એની જોડે અમે 8-10 મહિનાથી હું કોન્ટેક્ટમાં હતો. તો એ મિત્રે મને એકવાર કહ્યું મને કે મકાઉમાં એક વેકન્સી આવી છે, જ્યાં આગળ તારે કેશિયર તરીકે જવાનું છે, અને 2-2.5 લાખ રૂપિયા તારી સેલેરી રહેવાની છે. તારે પેમેન્ટ અહીંયા આગળ કંઈ જ નથી કરવાનું, ખાલી તારે ટિકિટનો જે ખર્ચો થાય એ જ આપીને તારે જવાનું છે. મેં કહ્યું ચલો સરસ છે. મને કે ત્યાં ઉતરી જવું, જોબ લાગી જાય પછી તારા ઘરવાળા અહીંયા આગળ એમને 4-5 લાખ રૂપિયા આપવાના છે. મેં કહ્યું ચલો ઓકે, વાંધો નહીં, આપણે જઈએ. તો મને કે તારી સાથે 15 લોકો આવશે. સારું, ચલો વાંધો નહીં, 15 લોકો સાથે હું જઈશ. તો જવાના દિવસો નજીક આવ્યા. મેં એમને કહ્યું, મેં કહ્યું કોણ કોણ 15 લોકો આવવાના છે એ મને લિસ્ટ આપો. તો કે તમને સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર મળશે. તો હું અમદાવાદ એરપોર્ટ ઉપર ગયો, ત્યાં પણ કોઈ નહીં, હું એકલો જ હતો. મને કે હૈદરાબાદ એરપોર્ટ ઉપર છે. અમદાવાદથી હૈદરાબાદની ફ્લાઇટ હતી. હૈદરાબાદ ગયો, ત્યાં પણ કોઈ જ નહીં. મને કે અહીંયા આગળથી નહીં આવ્યા, આમ તેમ, ત્યાં આગળ આવશે, એમની ફ્લાઇટ મિસ થઈ ગઈ છે, એમને આ પ્રોબ્લેમ છે, એવી રીતે બહાના બનાવી. અને મને તો પેલી અંદર ઈચ્છા હતી કે ચલો કંઈક તો સારું થશે. તો હું ત્યાંથી મકાઉ જવા માટે નીકળી ગયો. મકાઉ એરપોર્ટ ઉપર જેવો ઉતર્યો, ત્યાંનો એજન્ટ હતો, એનો નંબર એને મને આપ્યો હતો. મેં એને ફોન કર્યો કે મને લેવા માટે આવો, હું એરપોર્ટ ઉપર ઉતરી ગયો છું. તો પણ એ લોકો મને કે હમણાં આવું છું, પણ એમને કોઈ જવાબ ના આપ્યો. લગભગ રાતના 8 વાગવા આવ્યા હતા. એટલે એરપોર્ટ ઉપર હું 1-1.5 કલાક રાહ જોઈ. પછી પોલીસ, ત્યાંની ફોરેનની પોલીસ હતી, એટલે એ લોકો આગા પાછા થતા હોય ને આપણને આવી રીતે જોવે તો તૈયારીમાં કંઈક બેન કરી દે. એટલે હું ત્યાંથી બહાર નીકળ્યો, અને ત્યાંથી એ ભાઈએ મને કહ્યું તમે મકાઉ સેન્ટ્રલ પર આવી જાઓ. તો ત્યાંથી બસમાં પણ મને ખબર ના પડે કે ટિકિટ કેવી રીતે લેવી, કારણ કે ઇંગ્લિશ મને એટલું બધું ફાવે નહીં. અને ત્યાં ચાઇનાની બાજુમાં જ છે મકાઉ, એટલે લોકો ચાઇનીઝ જ બોલતા હોય છે. છતાં હું બસમાં બેસી ગયો. એક કોલેજના છોકરાઓ હતા, એમને પૂછ્યું કે મકાઉ સેન્ટ્રલ મારે ઉતરવાનું છે. તો એમને મને મકાઉ સેન્ટ્રલનું બતાવી દીધું, ત્યાં ઉતરી ગયો. ટિકિટ તો મેં લીધી જ નથી બસમાં, કારણ કે ત્યાં એવી સિસ્ટમ હતી કે આગળ તમે ટોકન બોક્સ હોય એની અંદર કોઈન નાખો તો તમારી ટિકિટ આવી જાય. મને નથી ખબર. એટલે ઉતર્યો ત્યાં આગળ મકાઉ સેન્ટ્રલ ઉપર. રાત્રે 9 વાગ્યા સુધી મકાઉ સેન્ટ્રલનું બેઠો રહ્યો. કોઈના લેવા માટે આવ્યું કશું જ નહીં. મને કે તમે આજનો દિવસ કંઈક કરી નાખો, કાલે લેવા આવશે સવારે. એટલે મેં એક મારા મિત્ર છે ડાકોરમાં, સંદીપભાઈ કરીને, મેં મારા આમ ટ્રીપો મારી એ જ બધી અરેન્જ કરતા હતા. મેં એમને ફોન કર્યો, હું સંદીપભાઈ, હું આ રીતે મકાઉની અંદર ફસાઈ ગયો છું, મને કંઈક હોટલ જેવું તમે કરી આપો. તો એમને મને પહેલા તો મારી સાથે ઝઘડ્યા કે આવી રીતે તમે મને પૂછ્યા વગર કેમ ગયા, આમ તેમ.
પછી એમને મને હોટલ ત્યાં આગળ બુક કરી આપી, નજીકમાં 800 મીટર, 2 નાઇટ માટેની હોટલ લઈ લીધી. મેં કીધું ચલો 2 દિવસમાં તો કંઈક પેલા વહી કરશે. પછી બીજા દિવસે મને એમને એવું કહ્યું કે તમે અહીંયા આગળ 3 લાખ રૂપિયા આપો તો જ તમને ત્યાં આગળ કોઈ લેવા આવે. એટલે હું સમજી ગયો કે મારી સાથે આ બીજો સ્કેમ થઈ ગયો છે. એટલે મેં કહ્યું હવે હું તમને પૈસા નહીં આપું. મેં કીધું એકવાર મને જોબ અપાઈ દો, જોબ મને લાગી જાય પછી જ તમને હું પેમેન્ટ આપું. પણ એ લોકો ના લેવાયા. 2 દિવસ સુધી મકાઉની અંદર ફર્યો છું. ત્યાં જમવાનું પણ જોયું તો બધું જ નોનવેજ મળે અને મારે વેજ ખાવાનું જોઈએ. એટલે ઘરેથી હું થેપલા મમરા ને એવું લઈ ગયેલો, એ જ ખાવીને ચલવ્યું છે. પરંતુ એવું કહેવાય છે કે ભોળાના ભગવાન હોય છે. મને ત્યાં આગળ ખરેખર ભૂખ લાગી હતી અને મેં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ સર્ચ કર્યું. હું ચલો ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આજે જમવા જવું, ભલે થોડા, મારી પાસે $200 હતા. હું ચલો જમી તો લઈશું થોડું ઘણું. તો નીકળી અને ચાલવા જતો તો મારી હોટલની જેવો બહાર નીકળ્યો, એમાં 2 પંજાબી કાકા સામે મળ્યા. મને કે ઇંગ્લિશમાં પહેલા પૂછ્યું, પછી મેં એમની જોડે હિન્દીમાં જ વાત કરી. તો મને કહે હો તુમ ભી ઇન્ડિયન હો? મેં કહું હા. ખાના કहाँ खाना है? वो अंकल मुझे तो पता नहीं है, मैं अभी बस जस्ट एक होटल दिखा है, मैं वहां जा रहा हूँ. तो क्या यहाँ ठहरने के लिए होटल? मेरे को यहाँ बहुत महंगा है मकाऊ में, आप हांगकांग चले जाओ. तो क्या हमें हांगकांग ही जाना है, चलो हमारे साथ खाने चलो. તો એ કાકા જોડે હું એમની ટેક્સી એમને ભાડે કરી અને અમે જમવા માટે ગયા. હોટલની અંદર જમવાનું બિલ પણ એમને આપ્યું અને બસ ત્યારે એકદમ પેટ ભર્યું. મને એવું લાગ્યું કે ખરેખર મારા માટે ભગવાન આવી ગયા છે. તેમને મેં કહ્યું મારે આ રીતે સ્કેમ આવી રીતે થઈ ગયો છે, મને બોલાયો છે જોબ માટે પણ કંઈ જ થતું નથી. તો એમને ત્યાં એમના લોકલ ઓળખીતાઓ હતા, એમને પણ ફોન કર્યા અને એમને કહ્યું કે નીરવભાઈ જેટલા થાય ને એટલા વહેલા નીકળી જજો મકાઉમાંથી, કારણ કે તમારો જો વિઝા પૂરા થઈ જશે તો અહીંયાની પોલીસ તમને હેરાન કરશે પછી. એટલે હું 3જા દિવસે રિટર્ન નીકળી ગયો ઇન્ડિયા આવવા માટે. એટલે એ મોટો સ્કેમ મારી સાથે થઈ ગયો. ઓકે, તમારી સ્ટોરી તો બહુ દિલચસ્પ છે. નીરવભાઈ, એક વાત પૂછવા છે. આખી જે પ્રોસેસ થઈ આમાં મોસ્ટલી માણસ તૂટી જાય. તમે તમારું મનોબળ મજબૂત કેવી રીતના રાખ્યું આખી જે તમારી જોડે આ વસ્તુ થઈ? મનોબળ એટલે મારે શરૂઆતમાંથી હું પહેલેથી જ્યારથી નાનો હતો ત્યારથી પોઝિટિવ થિંકિંગ રાખું છું. કોઈ બી વસ્તુ હોય એમાં પોઝિટિવ જ વિચારો. જે ગયું છે એને છોડી દો, જે થવાનું છે એના વિશે હું વધારે વિચારું છું. મારા ડિવોર્સ પણ થઈ ગયા છે. એટલે ડિવોર્સના જે ટાઈમમાં 5 વર્ષ હું જે મેન્ટલી ડિપ્રેશનમાં મેં કાઢ્યા છે ને, એ હું જ જાણું છું કે કેટલું અમે થાય. ત્યારે મારા કોઈ ખાસ મિત્રો પણ નહીં, કંઈ જ નહીં, એકલો જ બધામાંથી બહાર નીકળ્યો છું. એટલે એ સમય દરમિયાન મેં મારી જાત સાથે સંવાદો કર્યા છે. મને એમ થયું કે મારી જાત સિવાય મારો કોઈ સારો મિત્ર નથી અને મારી જાતની અંદરથી જે મારું આત્મબળ આવ્યું અને એ બધામાંથી હું આગળ નીકળ્યો. ઘણીવાર મારો જે આ સ્કેમ થયો પેલો જે ડ્રો વાળો, એની અંદર મારી દુકાનમાં 2 માણસો કામ કરતા. ત્યારે એક માણસ મને કહેતો, નીરવભાઈ આટલું બધું પ્રેશર હોય ને તો માણસ દવા પીને મરી જાય. મેં કહું ભાઈ જે થયું છે ને, એક દિવસ હું જીવતો હશું ને તો બધું જ કરીને આપીશ. જો હું મરી જઈશ ને તો કંઈ જ નહીં થાય. મારા મમ્મી પપ્પાને શું ભોગવવાનું થશે, લોકો એમને એ કહેશે. એના કરતાં મારે લડવું છે અને પછી મને લડવાની હિંમતો મળતી ગઈ અને અત્યારે આ પોઝિશનમાં આવીને બેઠો છું. રાઈટ. એટલે આમ જોવા જાવ તો નીરવભાઈ કે જે અત્યારે કહીએ છે ઇન્ફ્લુએન્સર, કે જેને લોકો ફોલો કરે, મતલબ રાઈટ વસ્તુ એવી છે કે જે જર્ની છે, જે માણસે અહેસાસ કર્યો છે, એક્સપિરિયન્સ શેર કરે છે, એ રિયલ અત્યારે છે. બટ સોશિયલ મીડિયામાં અત્યારે ઇન્ફ્લુએન્સરનું ડેફિનેશન અલગ છે, હે ને? તો એક બીજું બી પૂછ્યું હતું કે આજની ન્યૂ જનરેશન ઝેનઝી કહીએ છીએ, તો એ લોકોને એવું હોય છે કે હું બી ઇન્ફ્લુએન્સર બનવું છે, મારે બી આ કરી દઉં તે કરી દઉં. તો આ જે જનરેશન છે એને તમે શું કહેવા માંગશો? કોઈ મેસેજ આપશો? એ જનરેશનને એ જ કહેવા માંગીશ કે એ લોકોને એવું થાય છે કે મારે આમ ફેમસ થઈ જવું છે, કે મારા પણ લાખો ફોલોવર થઈ જાય, આમ થઈ જાય. પણ તમે એમનું જ્યારે કન્ટેન્ટ જોશો ને તો કન્ટેન્ટના નામ પર મીંડું હશે, કારણ કે એ લોકો વાયરલ ગીત ઉપર ડાન્સ કરીને વિડીયો બનાવતા હશે. હું જ્યારે એવું કન્ટેન્ટ બનાવવા માટે વિચારું છું કે લોકોને એ કન્ટેન્ટ ઉપયોગી થવું જોઈએ. તમારું કન્ટેન્ટ લોકો શેર કરી શકે. તમે કંઈક જમવાની સારી આઈટમ બનાવો છો તો એના વિશે તમે મસ્ત બોલતા હોય તો એ શેર કરી શકે. કોઈ ટ્રાવેલિંગ વસ્તુ બનાવો છો તો એને શેર કરી શકે, એને રિલેટેડ લોકો ફોલો કરી શકે. એટલે હું એમ કહું છું તમે કન્ટેન્ટ બનાવો. તમે ખાલી લિપસિંગ વિડીયો કે એનાથી તમે વાયરલ નહીં થાવ. હા, કોઈ ગર્લ હોય તો એના માટે બરોબર છે કે એ લોકોને લોકો ફોલો કરે છે, વાયરલ થાય છે. પણ જો છોકરાઓ હોય તો છોકરાઓએ ખરેખર એવા કન્ટેન્ટ બનાવવા જોઈએ જે લોકોને ઉપયોગી થાય અને કંઈક તમારો વોઇસ ઓવર હોય, અંદર કંઈક ક્રિએટિવિટી હોય. તમે ક્રિએટિવ કન્ટેન્ટ બનાવો, લોકો ચોક્કસ પસંદ કરશે અને તમે 100% તમે વાયરલ થશો. ઓકે, ડન. તમારી આ ઇન્ફોર્મેશન ન્યૂ જનરેશનને બહુ જ હેલ્પફુલ થવાની છે. નીરવભાઈ, તમે જે તમારો કિંમતી સમય અમારી સાથે શેર કર્યો, કે જેમાં તમે તમારી જર્ની, તમે લોકોને જે ઇન્ફ્લુએન્સર બનવું હોય તો શું જરૂરી છે, આ બધી ડિટેલ શેર કરી, એના બદલ ખૂબ ખૂબ થેન્ક યુ. નેક્સ્ટ
ભગવાન કરે હજી તો આગળ જઈને તમારા મિલિયનમાં સબસ્ક્રાઈબર થાય તો આપણે ફરીથી મળીએ ચોક્કસ. અને આગળ એક બીજો પોડકાસ્ટ શેર આપણે ઓડિયન્સને શેર કરીએ કે જેથી લોકોને આઈડિયા આવે કે કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું. ઠીક છે નરભાઈ, થેન્ક યુ સો મચ Thank you. ફોર કમિંગ. થેન્ક યુ. સો મિત્રો, તમારે પણ આ ટાઈપનું હજી ક્રિએટિવ કન્ટેન્ટ સાંભળવું હોય, સમજવું હોય અને તમારે જીવનમાં જરૂરી થઈ શકે એવી ટિપ્સ સાંભળવી હોય તો અમારી ચેનલને EDI ટોક્સને ફોલો કરો. અમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં અવેલેબલ છીએ. થેન્ક યુ.